ભારતનું ભવિષ્ય તેના ખેતરોમાંથી ઉદય પામી રહ્યું છે. ખેતીમાં દરેક લણણી, દરેક સફળતા અને દરેક આગળ વધતું કદમ સારી જમીન, ચોકસાઈ એટલે કે પ્રિસિઝન અને શ્રેષ્ઠ ટેકનોલોજી સાથે શરૂ થાય છે. એક દાયકાથી વધુ સમયથી એક જ નામ આ પ્રગતિને મજબૂત બનાવી રહ્યું છે: એપોજી. ભારતીય જમીન માટે ખાસ બનાવેલા વિશ્વસ્તરીય અને સ્વદેશી પ્રિસિઝન સોલ્યુશન્સ પહોંચાડવા. એપોજી પ્રિસિઝન LLPમાં શ્રેષ્ઠતાની શરૂઆત ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી થાય છે. એપોજી પાસે હપ્પુર, ઉત્તર પ્રદેશમાં ઉચ્ચ ક્ષમતા ધરાવતો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, આણંદ, ગુજરાતમાં સંશોધન આધારિત R&D સેન્ટર અને નોઈડા, ઉત્તર પ્રદેશમાં સંપૂર્ણ સુવિધાયુક્ત કોર્પોરેટ ઓફિસ છે, જે સાથે મળીને દરેક એપોજી સોલ્યુશન પાછળ શક્તિ, ચોકસાઈ અને વિશ્વસનીયતા પૂરી પાડે છે. આજે એપોજી ખેતી માટે 3 અત્યાધુનિક ટેકનોલોજી પ્રદાન કરે છે: લેઝર લેન્ડ લેવલર્સ, 2D GNSS લેન્ડ લેવલિંગ સિસ્ટમ્સ અને 3D GNSS સોલ્યુશન્સ, જે ખેતરમાં વાસ્તવિક સમયમાં ઉચ્ચ ચોકસાઈ સાથે કાર્ય કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. પહેલાં માસ્ટ વારંવાર ઊંચું નીચું કરવું પડતું હતું અને ડ્રાઈવરે નીચે ઉતરવું પડતું હતું. હવે એવું કંઈ નથી. તમે ઈચ્છો તો ઘરે બેઠા પણ 3 થી 4 કિલોમીટર સુધી આરામથી આને ચલાવી શકો છો. એપોજી લેન્ડ લેવલર બકેટનું ઉત્પાદન સંશોધન અને વિકાસ એટલે કે R&D થી શરૂ થાય છે, જ્યાં ટકાઉપણું અને સચોટતા માટે વિવિધ ખ્યાલોનું પરીક્ષણ કરવામાં આવે છે. ત્યારબાદ મશીન ડિઝાઇનિંગ આવે છે, જ્યાં એન્જિનિયરો સચોટ CAD મોડેલ અને સ્ટ્રક્ચરલ લેઆઉટ તૈયાર કરે છે. એકવાર ડિઝાઇન નક્કી થઈ ગયા પછી સખત ગુણવત્તાના ધારણો મુજબ કાચો માલ મેળવવામાં આવે છે. દરેક ભાગને CNC લેઝર કટિંગ ટેકનોલોજી દ્વારા આકાર આપવામાં આવે છે, જે પરફેક્ટ ફિટિંગ માટે 0.1 મિલીમીટર સુધીની સચોટતા આપે છે. ત્યારબાદ હિચ અને એક્સેલ જેવા મહત્વના ભાગો જોડવામાં આવે છે. સેલ્ફ ફિક્સચર ડિઝાઇન અને બોલ્ટેડ કન્સ્ટ્રક્શનને કારણે વેલ્ડિંગની જરૂરિયાત ઓછી રહે છે, જેના પરિણામે વધુ વિશ્વસનીયતા અને ચોકસાઈ મળે છે. પાવડર કોટિંગ પહેલાં ધાતુને સાફ કરવા માટે દરેક ભાગ પ્રી-ટ્રીટમેન્ટ પ્રક્રિયામાંથી પસાર થાય છે. ત્યારબાદ મશીન પર ઉચ્ચ ગુણવત્તાવાળું પાવડર કોટિંગ કરવામાં આવે છે, જે કાટ સામે રક્ષણ આપે છે અને ઉત્પાદનનું આયુષ્ય વધારે છે. અંતે બકેટને એસેમ્બલ કરી તેનું પરીક્ષણ કરવામાં આવે છે, જેથી તે એપોજીના મજબૂતી અને સચોટતાના ધારણો પર ખરું ઉતરે. દરેક હાઈ પ્રિસિઝન એપોજી ઇલેક્ટ્રોનિક સેન્સરની મુસાફરી અમારા R&D સેન્ટરથી શરૂ થાય છે. અહીં અમારી એન્જિનિયરિંગ ટીમ અત્યાધુનિક લેબમાં સેન્સર આર્કિટેક્ચર ડિઝાઇન કરે છે અને ખેતીની વાસ્તવિક પરિસ્થિતિઓ માટે તેનું પરીક્ષણ કરે છે. R&D ડિઝાઇન ફાઇનલ થયા પછી પ્રક્રિયા PCB ડિઝાઇનિંગ તરફ આગળ વધે છે, જ્યાં દરેક સર્કિટ અને ઇલેક્ટ્રિકલ લેઆઉટને સ્થિરતા અને લાંબા ગાળાની વિશ્વસનીયતા માટે તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આ ડિઝાઇન SMT મેન્યુફેક્ચરિંગમાં જાય છે. ઓટોમેટેડ SMT મશીનો દ્વારા દરેક PCB પર માઇક્રોન લેવલની ચોકસાઈ સાથે ભાગો ગોઠવવામાં આવે છે. ઉત્પાદન પછી દરેક PCBનું સ્કેનિંગ અને પરીક્ષણ કરવામાં આવે છે, જેથી તેની ગુણવત્તામાં કોઈ ખામી ન રહે. અંતે સેન્સર એસેમ્બલીની પ્રક્રિયા શરૂ થાય છે. અહીં PCBsને તેના હાઉસિંગ અને બીજા આંતરિક ભાગો સાથે જોડવામાં આવે છે. દરેક યુનિટનું સચોટ રીતે કેલિબ્રેશન અને ટેસ્ટિંગ થાય છે. તૈયાર થયેલા સેન્સર ગ્રાહકો સુધી પહોંચવા માટે સ્ટોક કરવામાં આવે છે. સંશોધનથી લઈને તૈયાર ઉત્પાદન સુધી એપોજીની સેન્સર બનાવવાની પ્રક્રિયા દરેક તબક્કે ઇનોવેશન અને ગુણવત્તા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. એપોજી મોહાલી, હાપુર, આણંદ, લખનઉ, કરનાલ, ભોપાલ અને રોહતકમાં સર્વિસ સેન્ટરોનું મજબૂત નેટવર્ક ધરાવે છે, જે ખેડૂતોને ઝડપી અને વિશ્વસનીય સપોર્ટ પૂરો પાડે છે. દરેક સેન્ટર તાલીમ પામેલા ટેકનિશિયનો અને અસલી સ્પેર પાર્ટ્સથી સજ્જ છે. એપોજીને દેશભરમાં 250થી વધુ સમર્પિત ડીલરોનું મજબૂત નેટવર્ક હોવાનો ગર્વ છે. અમારી સર્વિસ જ અમારા પ્રોડક્ટ્સને એક નવી ઓળખ આપે છે, જેના કારણે અમે ખેડૂતો વચ્ચે નવી ટેકનોલોજી લાવતા રહીએ છીએ. આ વિશાળ નેટવર્ક સુનિશ્ચિત કરે છે કે ખેડૂતો ગમે ત્યાં હોય તેમને ઝડપી સર્વિસ અને ટેકનિકલ સપોર્ટ મળી રહે. સમગ્ર ભારતના ખેડૂતો તેમની સફળતાની વાર્તાઓ શેર કરે છે. સમાન લેવલિંગ, વાણીનો ઓછો વપરાશ અને વધુ ઉત્પાદકતા, આ પરિણામો જ અમારા ઇનોવેશનને પ્રેરણા આપે છે. અમારું માનવું છે કે ટેકનોલોજી એટલી જ મજબૂત હોય છે જેટલા તેની પાછળ કામ કરતા લોકો હોય છે. પહેલા સંપર્કથી લઈને અંતિમ ડિલિવરી સુધી
એપોજીના એન્જિનિયરો અને ટેકનિશિયનો એક જ લક્ષ્ય સાથે કામ કરે છે: ભારતીય ખેતી માટે વધુ મજબૂત અને ભરોસામંદ ટેકનોલોજી બનાવવી. કોઈ પણ વધારાની મહેનત વગર અમે ખેતરમાં એક સરખું પાણી ભરી શકીએ છીએ. આનાથી અમારા ટ્યુબવેલના પાણીની બચત થાય છે. અમને 2 લાભ થયા છે: એક તો પાણીની બચત અને બીજું પૈસાની બચત, અને અમારી પેદાશમાં 25% વધારો થયો છે. એપોજી ટેકનોલોજી દ્વારા આધુનિક ખેતીને નવી વ્યાખ્યા આપવી.